જય જવાન જય કિસાન। આપ જોઈ રહ્યા છો આ અમારો જીવામૃત બનાવવાનો પ્લાન છે ટ્યુબવાળો। એમાં એકદમ સહેલાઈથી એકદમ સરસ અને ચોખ્ખું જીવામૃત બને છે, જે ડ્રીપમાં પણ ચાલે છે। આ 5 કિલો સાણ છે, 3 કિલો ગોળનું પાણી, દેશી કાળો ગોળ, અને આજે આપણે છે બાફેલા ભાત છે, ભાતનું પાણી, અને ભાત ઉગળી ગયેલા છે, 5 લીટર સાઈઝ અને 5 લીટર ગૌમૂત્ર, 200 લીટર પાણી, 200 લીટર પાણી છે। તો જીવામૃતની બધી સામગ્રી આપણે નાખી દઈએ, ત્યારબાદ હલાવી અને ટ્યુબમાં જવા દઈશું આપણે। લીટર પાણી છે, એની અંદર આપણે 5 કિલો સાણ, 5 કિલો સાઈઝ, 5 કિલો ગૌમૂત્ર અને 1 કિલો ચોખા બાફેલા અને 3 કિલો ગોળ નાખી, ત્યારબાદ હવે આપણે એમને ટ્યુબમાં ચડાવી દઈશું। એ વાલ ખોલી, હવે વાલ ખોલીએ એટલે ટ્યુબમાં જતું રહેશે। ટ્યુબ નંબર 1 ખોલ જાય છે, બે હાથે પકડ। બધું દ્રાવણ ટ્યુબમાં જતું રહ્યું। આગળ તમને બતાવું, સામે આપણે ચોખ્ખું લિક્વિડ નીકળશે, જીવામૃત ચોખ્ખું। તો જોઈ શકો મિત્રો, આ બાજુ એકદમ ચોખ્ખું જીવામૃત નીકળે છે। આ ટ્યુબની લંબાઈ 25 ફૂટ હોય છે, અને આમાંથી આપણે જ્યારે પણ જીવામૃત કાઢવું હોય ત્યારે તમે આગળથી કાચું મટીરિયલ એડ કરી અને અહીંથી કાઢી શકો, અને ડાયરેક્ટલી તમારે અર્જન્ટમાં પાવું હોય તો તમે ક્યારેય પણ કાઢી અને પછી પાછું નાખી દો તો હાલે। અને આમાંથી બાયોગેસ પણ ચાલુ છે અમારે, એ તમને હું આગળના વિડીયોમાં પછી બતાવીશ કે આમાં વચ્ચે જે પાઇપ ફિટ કરેલું છે તેમાંથી ગેસ નીકળે અને આપણી રસોઈમાં કામ આવે છે। અમારે સતત ચાલ્યા કરે છે આખો દિવસ ચા પાણીમાં, આમાં ગેસ ઘટતો નથી અમારે, કારણ કે અમારે વપરાશ એટલી હોય છે એટલે ચાલ્યા કરે છે। તો મિત્રો આપણે જીવામૃત ભરી લીધું છે, અને હવે જઈએ વાડીએ। આગળ વિડીયોમાં બન્યા રહેજો, કઈ રીતે જીવામૃત આપણે ડ્રીપમાં ચડાવીએ અને ડુંગળીમાં પાઈએ એ હું તમને બતાવીશ। આપણી વાડી લગભગ 1.5 કિલોમીટર દૂર છે, ત્યાં જઈ અને હું તમને બતાવીશ કઈ રીતે અમે જીવામૃત પાઈએ છીએ અને ડ્રીપમાં ચડાવીએ છીએ। નમસ્કાર મિત્રો, આગળ વિડીયોમાં બન્યા રહેજો।
તો ફાઇનલી મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા અને જીવામૃત પાવાનું કરી દીધું છે ચાલુ. ટ્રેક્ટર આપણું ઠેઠ ઝૂંપડીએ જાય એમ નથી, એટલે અહીંથી આપણે આ ડ્રીપની પ્લેન પાઇપ પાથરી દીધો છે અને અહીંથી ડાયરેક્ટ જ એમને આપણે ઊંચું રાખ્યું છે ટીપણું, એટલે પાઇપમાં ડાયરેક્ટ જ જતું રહેશે જ્યાં જે આપણે વેન્ચુરી સુધી આમનો પાઇપ આપણે મૂકેલો છે. પ્લેન પાઇપ વળે એમનો છે, આપણે ટપક નથી. આમાં એની મેળે જીવામૃત આવતું રહી અને તમને બતાવું કઈ રીતનું જીવામૃત આપણે પાઈ રહ્યા છીએ. તે અહીંયા આપણે વેન્ચુરીનો થોડોક અવાજ આવે. અત્યારે હાલ પ્રેશર તમે જોઈ શકો 2નું છે, 2નું પ્રેશર છે, એટલે વેન્ચુરી કામ કરે છે. તો જો આમ આપણે પ્રેશર ઓછું કરી દઈએ અહીંથી તો વેન્ચુરી ખેંચવાનું બંધ કરી દઈએ. આ રીતે પ્રેશર વધારશું તો વેન્ચુરીનો અવાજ આવ્યો. આ રીતે જીવામૃત ખેંચે છે ટીપણામાંથી. હા, આપણે જીવામૃતનો પાઇપ આવ્યો છે, જોઈ શકો તમે. આ રીતે આ ટીપણામાં જીવામૃત આવે છે. બતાવું તમને. આ જીવામૃત આપણે આવી રહ્યું છે અને આમાંથી આ પાઇપ વેન્ચુરીનો છે, આવું પડ્યું છે. જો બહાર ખેંચો, હવા ખેંચે છે. આ પાઇપને ઉડાડી દઈએ તો જીવામૃત ઉપાડી લે. ખેંચે છે જીવામૃત. જીવામૃતનો કલર એકદમ ચોખ્ખું. હવે ટપકમાં જીવામૃત પાણીની સાથે આવી રહ્યું છે, તમને બતાવું. જો મિત્રો અહીંયા ફીણ વળવા લાગ્યા છે પાણીમાં. જો જીવામૃત શરૂ કર્યું ને એટલે પાણીમાં આ રીતના ફીણ વળવા લાગ્યા, તમે જોઈ શકો. જો ટીપા પડે ને એટલે ફીણ વળે. જીવામૃત ચડાવીએ એટલે ટપકમાં જ્યાં ટીપા પડે ત્યાં ફીણ વળવાનું ચાલુ થાય. આગળ બન્યા રહેજો વિડીયોમાં. જે આપણે આ ટોટલ આપણે ડુંગળીનું ફાર્મ છે એ 8 વીઘાનું છે. 8 વીઘાની અંદર આપણે 2 ટીપણા 200 લીટરના જીવામૃત ઘેરેથી બનાવીને લાવેલા છીએ. એ જીવામૃત આપણે 8 વીઘામાં 400 લીટર પાઈ દેવાનું છે. જે સામે આપણે ટ્રેક્ટરમાં જે ટીપણા છે તમને બતાવું. આ આપણે ઘરેથી ભરીને લાવ્યા છીએ અત્યારમાં. આગળ જીવામૃત કેમ બને એ પણ હું તમને બતાવીશ, અને જીવામૃતનો અમે ઘરે પ્લાન ફિટ કરેલો છે એ પણ હું તમને બતાવીશ. આમનામ ટીપણામાંથી ઓટોમેટિક પાઇપ દ્વારા આવી રહ્યું છે જીવામૃત, જોઈ શકો તમે. જો અને અહીંથી વેન્ચુરી દ્વારા ડાયરેક્ટ આ વેન્ચુરી દ્વારા સીધું ટપકમાં જતું રહેશે. ત્યાં